ચકડી તો જઈ આસમાનમાં. જય શ્રી રામનો ગુડ મોર્નિંગ, સોરી કટ, ગુડ નાઇટ. તો આપણે આવીએ તો ટીટા ફોડો અને બધાને હેપી દિવાળી. પહેલા તો નાના લાલ ટીટા ફોડ, પછી તો જે આકાશમાં છત્રી બની ગઈ. ઓહો. પછી તો આપણે હરગાવ્યું રોકેટ. રોકેટનો તો આકાર જેવું ત્રિશુલ જેવો બને છે, એક સાઈડનું બની જાય એટલે રોકેટ થઈ ગયું ત્રિશુલ. પછી તો નામાં જાય તો બીજું રોકેટ હળગાવ્યું, પછી બંબુ હળગાવ્યું, જો ખાલી છત્રી બને એ તમે એકદમ છત્રી જેવી તો ચમક્યું અને ખીલ્યું પણ. પછી તો આપણે નાખીએ આસમાનમાં ચકેડી. હા, હું તો કામ કરવાનો પહેલો નંબર આપણો. कौन है ये लोग, कहाँ से आते हैं? પછી તો રાહુલને મન થયું ચકેડી નાખવાનું. એને જો રમકારી પણ મજા આવે ચકેડી નાખવાની. એક ફેર તમે ટ્રાય કરજો, પણ મેદાન જેવી જગ્યા હોય ને એની માં. પછી તો તડતડી નાખ, તડકડતું જોયું. પાછું અમે બીજી વખતે નાખ્યું. આને ગુજરાતમાં તો તડતડી કહેવાય, તમારે ત્યાં શું કહેવાય આપણને ખબર નથી, પણ આવું બધું કરવાની મજા આવે. પછી તો પાછો આપણે હરગાયો કાઈશોટ. ઓલો કાઈશોટ ગોલ્ડન કર્યો હતો, આ પાછો લાલ કલરનો. પછી આપણે સાથે હરગાયો, બંધ ચાલુ થઈને જતો હતો. રોકેટોને ઉપરના ધડાકા મેં લીધા પાહા નાખ્યું. પછી મેં પાહું રોકેટ. હિતેશ કહેતો મને બ્લોક મળે, એને પાછો ટાઈસ ઉપર હરગાયો સાથે. એટલું બધું ના ફર્યો, હવે જાતે નીચે આવીને ફર્યો. તમને લાગતું કે હું ખોટું બોલું? જો બંધ ચાલુ કરીને જ ફરો છો. તમારા ભાઈનો વિડીયો જો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરીને પણ જોજો. તમે જોઈને જાવશો પણ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો તો કરતા જ નહીં. તમારા ભાઈને આગળ તો વધારો, ભાઈ મને ખબર પડે કે હા માને કોઈક જોવો છે ખરી. હરગાઈ કોઠી પછી અમે આ કોઠી ભાઈ શાંતિ ઝડપથી અડધી કલાક ચાલી આ રહ્યા. તો બ્લોગ થોડો મોડે આવે એના માટે સોરી હતી. બીજો પાર્ટ કમેન્ટ કરો.